નમો વડ વન વિભાગ છે પાટણ। જો એટલું સુંદર કોઈ બનાવેલું છે, અહીંયા લોક મારેલું છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ। જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો આપણે આવી ગયા છે જે ગદોસન ગામના સીમમાં આવેલું છે એવા પારેવિયા વીર દાદાનું મંદિર। અને એ મંદિર છે મિત્રો એવું અદ્ભુત મંદિર છે જે પારેવિયા વીર દાદાનું છે, જે દિવાળીના પાંચમના દિવસે અહીંયા અદ્ભુત મેળો ભરાતો હોય છે જે પારેવિયા વીર દાદાના મંદિરે। તો આપણે મિત્રો પારેવિયા વીર દાદાના દર્શન કરવા જવાનું છે, ત્યારબાદ એમનો ઇતિહાસ વિશે આપણે જાણીશું મિત્રો। તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો। જોઈ લો મિત્રો, આ છે એવું પારેવિયા વીર દાદાનું મંદિર જે ગદોસન ગામના સીમમાં આવેલું છે મંદિર। આ પારેવિયા વીર દાદાનું તમે જોઈ શકો છો। જો આ છે એવું પારેવિયા વીર દાદાનું મંદિર અને પાટણથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલું છે પારેવિયા વીર દાદાનું મંદિર। જો આ છે સામે છે એવું પારેવિયા વીર દાદાનું મંદિર અને આ છે પ્રવેશ દ્વાર, જે મુખ્ય પ્રવેશ દ્વાર છે દાદાના મંદિરની અંદર જવા માટેનો। તો આપણે પહેલાં મિત્રો દાદાના દર્શન કરી લઈશું અને ત્યારબાદ પછી દાદાના ઇતિહાસ વિશે થોડું જાણીશું આપણે। ચલો, આ છે એવું અદ્ભુત દાદાનું બોર્ડ પણ લગાવેલું છે, જોઈ શકો છો તમે। જુઓ, જય પારેવિયા વીર દાદા। અને દોસ્તો એ સામે છે પારેવિયા વીર દાદાનું મંદિર। અને મંદિરની અંદર પ્રવેશ કરતા જે મિત્રો છે એવો સુંદર ફુવારો છે તે દાદાના મંદિરની સામે જ છે। આ છે યજ્ઞ, આ છે હવનનું એવું મસ્ત સુંદર એવું બનાવેલું છે જે હવન કરવા માટેનો। જો જે સામે છે દોસ્તો જે પારેવિયા વીર દાદાનું એવું સુંદર મંદિર છે દાદાનું। તો આપણે દર્શન કરી લઈશું દાદાના, જે પારેવિયા વીર દાદાના। ચલો, તો દોસ્તો જે મંદિરની આજુબાજુ છે બે સુંદર એવા હાથી છે। જો આ છે બે હાથી। ચલો આપણે હવે દાદાના દર્શન પણ કરી લઈશું। અને પ્યોર વ્હાઇટ પથ્થરનું મંદિર છે। જો એની કોતરણી પણ બહુ સરસ બનાવેલું છે મંદિર દાદાનું। તો આપણે દોસ્તો પહેલાં દાદાના દર્શન કરી લઈએ, પારેવિયા વીર દાદાના। જો દોસ્તો આ છે પારેવિયા વીર દાદા, જય વીર દાદા। જો ઉપર જય શ્રી પારેવિયા વીર દાદા। આ છે દોસ્તો એવું દાદાની દાન પેટી। જો અહીંયા જે ભક્તોને દાન કરવું હોય તમે કરી શકો છો દાદાના મંદિરે। અને સામે છે એવી દાદાની વાડી છે સરસ, જોઈ શકો છો તમે। જો આ છે દાદાનું મંદિર, જય પારેવિયા વીર દાદા। જો દોસ્તો માતાજીનું પણ એટલો સુંદર કોઈ ફોટો છે। જો આ છે પારેવિયા વીર દાદાની આરતી। જો મિત્રો એવું સુંદર મસ્ત કોઈ મંદિર બનાવેલું છે એ પારેવિયા વીર દાદાનું, તમે જોઈ શકો છો। અને આ છે એવો સુંદર ગાર્ડન બગીચો છે જે પારેવિયા વીર દાદાના મંદિરની બાજુમાં। જો નાના છોકરાને રમવા માટેની પણ લપસણીઓ છે। અહીંયા તમે દોસ્તો શ્રીફળ તમારે વધેરવું હોય તો એ તમે શ્રીફળ એકન વધેરી શકો છો। દાદાને જે શ્રીફળ તમે ચડાવો એ શ્રીફળ તમે આ જગ્યા ઉપર વધેરી શકો છો। જો આ છે અહીંયાથી તમને બતાવી દઉં દાદાનું મંદિર। જો દોસ્તો આ છે પારેવિયા વીર દાદાનું મંદિર છે। અને દાદાના મંદિરની જો કેમેરા પણ લગાવેલા છે। આ છે એવો સરખો નાનો મસ્ત સુંદર બગીચો છે દાદાના મંદિરની બહાર। જો અને પેલી બાજુ છે દોસ્તો જે નાના છોકરાને રમવા માટેના હિંચકા લપસણી પણ છે। તમે નાના બાળકો હોય તો એકને નાના બાળકો હિંચકાને લપસણી રમી શકે છે। જો
કેટલો સુંદર એવો બગીચો છે જો. જો દોસ્તો બોકડા પણ મૂકેલા છે બેહવા માટેના. અને આ છે એવો મોટો વડ છે. અને આ છે વિશાળ એવું મસ્ત કોઈ પાર્કિંગ છે જે દાદાના મંદિરની બહાર જો. જો દોસ્તો પાછળથી પણ તમને દાદાના દર્શન કરાવી દઉં મંદિરના. જો એથી એટલું સુંદર મંદિર લાગે છે જે દાદાનું જે પારેવે વીર દાદાનું જો. તો દોસ્તો પારેવ્યા વીર દાદા જે 52 વીરોમાં એક વીર છે જે પારેવ્યા વીર દાદા દોસ્તો. અને દિવાળીના પર્વના દિવસે જે પાંચમના છેલ્લો દિવસ હોય છે લાભ પાંચમના દિવસે એકને અદ્ભુત મેળો ભરાતો હોય છે પારેવ્યા વીર દાદાનો. અને જે પારેવ્યા વીર દાદાની બાજુમાં છે એવી વાડી પણ બનાવેલી છે જો. જે પીવા માટેની એકને પાણીની પરબ પણ છે જો. આ છે પીવાની પાણીની પરબ છે જે શુદ્ધ પાણી. બહાર છે એવું સુંદર મોટું પાર્કિંગ પણ છે તમે જોઈ શકો છો જો. આ છે બહાર એવું મસ્ત કોઈ પાર્કિંગ છે મોટું વિશાળ પાર્કિંગ છે. અને સામે છે દોસ્તો એવો પક્ષી ઘર જે ચબૂતરો છે જો. જો મિત્રો આ છે પગલા છે જોઈ શકો છો તમે જુઓ. તો દોસ્તો જો અહીંયા જે દાદાના મંદિરના દર્શનનો સમય પણ લખેલો છે તમે જોઈ લો. સવારે 5:30થી રાત્રે 8:30 વાગ્યા સુધીનો. અને આરતીનો સમય છે સવારે 5:30થી રાત્રે 7:15 હોય છે. તમે આરતીનો સમય જો દર્શન કરવા હોય તો તમે આ સમયે અહીંકને દાદાના મંદિરે આવી જજો તો તમને આરતીના પણ દર્શન તમને લાભ મળશે દાદાના મંદિરનો જો. તો દોસ્તો જે પારેવ્યા વીર દાદાના મંદિરની બાજુમાં પણ એવું સુંદર ગાર્ડન જે વૃક્ષો વાવેલા છે તમે એ પણ હું તમને બતાવી દઉં. એવું સુંદર વન વિભાગ બનાવેલો છે જે દાદાના મંદિરની બાજુમાં જે વડ બનાવેલું છે જો. આ છે નમો વડ વન વિભાગ છે પાટણ જો. એટલું સુંદર કોઈ બનાવેલું છે. અહીંયા રોક મારેલું છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ જો. આ તમને બતાવી દઉં બહારથી જો. બધા વડ વાયેલા છે અંદર. અને આ છે મોટો વડ છે. અને નાના છોકરાને રમવા માટેના હિંચકા લપસણી છે એની પણ સુવિધા છે જો. એવા સુંદર કોઈ બોકડા પણ મૂકેલા છે જેને આરામ કરવો એ કરી શકે છે જો. દોસ્તો બોકડા પણ મૂકેલા છે બેહવા માટેના. અને આ છે એવો મોટો વડ છે. અને આ છે વિશાળ એવું મસ્ત કોઈ પાર્કિંગ છે જે દાદાના મંદિરની બહાર જો. તો દોસ્તો આજે પારેવ્યા વીર દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો. અને યાત્રિકોએ ટૂંકા કપડાં પહેરીને દાદાના મંદિરમાં મિત્રો પ્રવેશ કરવો નહીં જો. મંદિરના પરિસરમાં કોઈ પણ જાતનું વ્યસન કરવું નહીં. મંદિરના પરિસરમાં શાંતિ તથા સ્વચ્છતા જાળવી. આજે દાદાના મંદિરની અંદર સ્વચ્છતા અને સુંદરતા જાળવી પડે. એને ચોખ્ખાઈ પણ જાળવી પડે. મંદિરના પૂજારીએ કે કર્મચારીએ જોડે સભ્યતાથી વર્તન કરવું દોસ્તો જુઓ. આ છે દાન ભેટ. અહીં નોંધાવું તમે કોઈને દાન આપવું હોય તો આ જગ્યા પર તમે આપી શકો છો જોઈ શકો છો તમે જો. આ છે દાદાના જે પારેવ્યા વીર દાદાની વાડી છે આરી જો. પાન બીડી ગુટકા ખાઈને કોઈ આવવું નહીં જો. અને એકને જમણવાર ચાલે છે જો. દાદાની ધજા પણ લહેરાય છે ઉપર. ધજાના પણ તમને દર્શન કરી લેજો. પારેવ્યા વીરનો વિડીયો તમને મિત્રો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીશું મિત્રો હવે ફરી નવા લોગ વિડીયોમાં.